ગોંડલની અંદર જે પૂર્વજો હતા અમારા, એ ગોંડલને ભયમુક્ત કરવા માટેની લડાઈમાં શહીદ થઈ ગયા છે. એમને પોતાનો જીવ ગુમાવી દીધો છે. તો એ લોકોની જે વિચારધારા હતી ને એને પાછી જીવંત કરવી પડશે. આ લોકોની આવી દાદાગીરીથી ડરવાની જરૂર નથી. લુખી ધમકી કહેવાય આને, એક રાજકીય પરિપક્વતા ના કહેવાય એને. અને એક લુખી ધમકી આપી કે ભાઈ તમે તેવડ હોય, માનું ધાવણ દાવ્યા હોય તો તમે ગોંડલની અંદર આવીને બતાવો. પાટીદાર અને ક્ષત્રિયો સાથે જ છે, વર્ષોથી સાથે છે, સાથે રહેવાના છે અને આગળ પણ એમાં ક્યારેય પેલું થવાનું જ નથી. સુલતાનપુરની સભા પછી ઘણી એવી ટોળકીઓ સક્રિય થઈ છે કે જે પાટીદાર વર્ષે ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે. પણ ક્ષત્રિય આંદોલન થયું અને ક્ષત્રિય બહેનો માટે અપમાનજનક ટિપ્પણીનો ઉચ્ચાર થયો. એ સમયે પણ આવા લોકો પોતાની સત્તા બચાવવા માટે પોતાના રાજકીય ગોલાપાને વહાલા કરી અને ક્ષત્રિય બહેનોના સન્માનમાં પણ નથી ઉભા રહ્યા. ગોંડલની જે કહેવાય ને એનું જે રાજકારણ છે એટલી હદે લોહિયાળ રહ્યું છે. દલિત સમાજે જયારે ગોંડલની અંદર રેલીનું આહવાન કર્યું અને ગયા, ત્યારે આ લોકો જે બણગા ફૂકે છે ને અત્યારે કે તમે આવી જાજો ને અમે જોઈ લેશું ને, એ જ લોકોએ પોતાના ઘરની આજુબાજુ નગરપાલિકાનો ટેકો લઈ અને જેસીબી થી ખાડા ખોદી નાખ્યા હતા, જેથી કરીને દલિત સમાજની રેલી તેના સુધી પહોંચે નહીં. અને ગોંડલ કોઈના બાપ દાદાની જાગીર છે નહીં. સુલતાનપુરની અંદરથી જે ગોલ્ડન સ્પૂન બોયે જે કઈ પણ ભાષણ કર્યું કે અહીંયા આવજો ને અમે તમને જોઈ લેશું ને તમારા ઘરના યુવાનોને મોકલજો ને વડીલોને મોકલજો, તો હું મારા કહેવાય ને મારો પરિવાર છે ને, મારો સમાજ છે, મારું રાજ્ય છે, મારો દેશ છે અને હું મારા પરિવાર માટે લડી રહી છું. એને સંઘર્ષની વ્યાખ્યા જ ખબર નથી. સંઘર્ષ શું કહેવાય એને જોયું જ નથી. એમ જે સુલતાનપુરની અંદર એને સભા કરી, શું એને ખબર છે કે સુલતાનપુરની અંદર કેટલા મૃત્યુ થયા છે, કેટલા મર્ડર થયા છે? ભારતની અંદર હુમલો થયો, આતંકવાદી હુમલામાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. એવા દુઃખ ભર્યા દિવસે, એક કાળો દિવસ કહેવાય ભારત માટે. એ દિવસે જયારે બધા જ નેતાઓ પોતાના કાર્યક્રમો રદ કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ને, ત્યારે આ ભાઈ ત્યાં સુલતાનપુરની અંદર સભા ભરી અને પોતાની સત્તા બતાવવા માટે તેની મહેનત કરતા હતા. અને સભા પતી ગયા પછી આઈસ્ક્રીમની મિજબાનીઓ માણતા હતા. કે જાતિવાદ જ જો કરવો હોય તો અમે અલ્પેશ ઢોલરિયાને કાંઈ જ ન કહીએ, અમે પરસોત્તમ રૂપાલાને કંઈ જ ન કહીએ. જાતિવાદ જ કરવો હોય. એ 14 દીકરાને ગુમાવ્યા ને, એ દુઃખ અમે જિંદગીભર ભૂલી નથી શકવાના. એસપી ઓફિસેથી રિસીવ કોપી લઈને જ્યારે ગોંડલની અંદર બી ડિવિઝને રતનલાલ જાય છે તો એ કોપીને ફાડી દેવામાં આવે છે. રિસીવ કોપી જે એસપી ઓફિસે રિસીવ થયેલી કોપી છે એને ફાડી દેવામાં આવે છે, માત્ર ને માત્ર એટલા માટે કારણ કે એની અંદર આરોપીનું નામ લખેલું હતું. સમાજ માટે સંઘર્ષ કરવો અને સત્તા માટે સંઘર્ષ કરવો ને એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી ગામથી અમને લોકોને ફોન આવ્યા છીએ કે અમે લોકો જોડાઈએ છીએ અને મોટી સંખ્યામાં જોડાઈએ છીએ. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જો વાત કરવામાં આવે તો એક મુદ્દો છે જે ગોંડલનો, એ ખૂબ જ અત્યારે ચર્ચામાં રહ્યો છે. એમાં પણ જે તમામ જે પાટીદાર નેતાઓ છે તેમને એક અલગ જ ચેલેન્જ આપવામાં આવી રહી છે. ત્યારે આ પાટીદાર નેતાઓ છે તેમનું શું મંતવ્ય છે અને આગળના શું કાર્યક્રમો છે, આખો મુદ્દો શું છે, તે તેમની પાસેથી જ આપણે જાણવાની આજે કોશિશ કરીશું. પાટીદાર નેતા છે જિગીશા પટેલ, તે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે જ આ સમગ્ર મુદ્દા પર આપણે વાત કરીશું. તો જિગીશા, જે રીતે તમે લોકોએ શનિ રવિમાં આખો ગોંડલ જવાનો જે આખો કાર્યક્રમ છે, આખો જે મુદ્દો છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું છે આગળનો પ્લાનિંગ? એના તો બંસીબેન આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ મુદ્દા માટે મને વાત કરવા માટે મને મોકો આપ્યો. ગોંડલની અંદર ઘણા સમયથી જે કઈ પણ ચાલી રહ્યું છે એ મારીને તમારી અને લોકોની સમક્ષ છે કે 6 મહિનાની અંદર એટલા બધા કેસીસ, એટલા બધા નાના છોકરાઓ ઉપર અત્યાચાર. એટલે કહેવાનો મતલબ એવો છે કે ગોંડલની આમ તો તાસીર છે છેલ્લા ઘણા વર્ષોથી કહેવાય ને એનો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે. પણ વધારે પડતા આવા કેસ જયારે સામે આવ્યા ત્યારે મને ક્યાંક ને ક્યાંક એવું થયું કે ગોંડલની અંદર જે પૂર્વજો હતા અમારા, એ ગોંડલને ભયમુક્ત કરવા માટેની લડાઈમાં શહીદ થઈ ગયા છે. એમને પોતાનો જીવ ગુમાવી દીધો છે. તો એ લોકોની જે વિચારધારા હતી ને એને પાછી જીવંત કરવી પડશે. ગોંડલના લોકોને સમજાવવું પડશે કે તમે તમારા હક જે છે એના માટે લડો, ભયમુક્ત બનો. અને આ લોકોની આવી દાદાગીરીથી ડરવાની જરૂર નથી. એટલા માટે કહેવાય ને કે વિનુભાઈ સિંગાડાની જે કઈ એની છબી છે, જે એની વિચારધારા છે, એને જીવંત રાખવા માટે અને એને
પ્રસ્થાપિત કરવા માટે, એની ધરોહર જાળવી રાખવા માટે મેં વિનુભાઈ સિંગડાની જન્મ જયંતિ ઉપર એક પોસ્ટ મૂકી હતી કે મારે દડવાની અંદર વિનુભાઈ સિંગડાની આપણે પ્રતિમા મૂકવી છે. અને એ પોસ્ટ એટલી હદે વાયરલ થઈ કે મારી સાથે ઘણા લાખો યુવાનો જોડાયા. અને એ પછી સુરતની અંદર મીટિંગ થઈ. સુરતની અંદર અમે વિનુભાઈ સિંગડાની પ્રતિમા માટે આહવાન કર્યું અને લોકોએ સમર્થન આપ્યું. એના પછી સુરતની મીટિંગને ધ્યાનમાં લઈ અને સુરતની અંદર જયારે વિનુભાઈ સિંગડાની મૂર્તિ માટે અમે ભેગા થયા, તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ગોંડલની અંદર વિનુભાઈ સિંગડા એ લોકોને આખા દેખાઈ ગયા હોય. અમારા સુરાપુરા દાદા એને કહેવાય ને કે આમ સામા દેખાણા કે ભાઈ હવે તો શું કરવું, હવે તો ક્યાં જઈશું. એટલે મને લાગે છે કે આ ટોળકીને ક્યાંક ચચરી હોય ને એવું લાગે છે. અને એના પછી એમનું નિવેદન જે રીતે બહાર આવ્યું, સુલતાનપુરની જે સભા થઈ અને સુલતાનપુરની અંદર જે કઈ પણ કહેવામાં આવ્યું, એને પડકાર ફેંક્યો એક જાતનો કે ભાઈ કહેવાય ને કે લુખી ધમકી કહેવાય આને, એક રાજકીય પરિપક્વતા ના કહેવાય એને. અને એક લુખી ધમકી આપી કે ભાઈ તમે તેવડ હોય, માનું ધાવણ દાવ્યા હોય તો તમે ગોંડલની અંદર આવીને બતાવો. એટલે જોકે માનું ધાવણ એ બહુ પવિત્ર શબ્દ છે, હું એનું બહુ માન જાણું છું. એવા લોકોના મોઢે આ વસ્તુ સારી પણ નથી લાગતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ એનો પડકાર છે એને સ્વીકારી અને અમે લોકો ગોંડલની અંદર ફરવા જઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. જિગીશા, થોડા સમય પહેલા ખાસ કરીને જ્યારે ગોંડલનો આખો મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારબાદ ગોંડલમાં એક સભા થઈ આ ફેમિલી તરફથી અને ત્યારે ઘણા બધા પાટીદાર અગ્રણીઓ પણ જોડાયા હતા. પાટીદારો અને ક્ષત્રિયો એકબીજાની સાથે છે તેવી પણ વાત કરવામાં આવી. ઘણા બધા આગેવાનોના પણ નામ લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જે 2-3 સભાઓ થઈ અને આખી જે ઘટના એક ચાલી રહી છે, એને તમે એના વિશે શું કહેશો? કારણ કે ત્યારે એવો એક સૂર નીકળ્યો હતો કે પાટીદાર અને ક્ષત્રિયો સાથે છે અને આ નેતૃત્વ આગળ વધે. પાટીદાર અને ક્ષત્રિયો સાથે જ છે, વર્ષોથી સાથે છે, સાથે રહેવાના છે અને આગળ પણ એમાં ક્યારેય પેલું થવાનું જ નથી. જોકે સુલતાનપુરની સભા પછી ઘણી એવી ટોળકીઓ સક્રિય થઈ છે કે જે પાટીદાર વર્ષે ક્ષત્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે. પણ બંસીબેન, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જયારે ક્ષત્રિય આંદોલન થયું અને ક્ષત્રિય બહેનો માટે અપમાનજનક ટિપ્પણીનો ઉચ્ચાર થયો, એ સમયે પણ આવા લોકો પોતાની સત્તા બચાવવા માટે પોતાના રાજકીય ગોલાપાને વહાલા કરી અને ક્ષત્રિય બહેનોના સન્માનમાં પણ નથી ઉભા રહ્યા. એ સમયે હું જિગીશા પટેલના, તમે વિડીયો જોયા હશે, તમે જિગીશા પટેલના નિવેદનો જોયા હશે, ત્યારે પણ ક્ષત્રિય બહેનોની વહારે હું ઊભી હતી. આ યાદ કરાવીને મારે અફસોસ તો ના જતાવવો જોઈએ, પણ જો એ લોકો જાતિવાદમાં આ લડાઈને જાતિવાદમાં પરિવર્તન કરવા માંગતા હોય તો હું આપના માધ્યમ થકી લોકોને એટલું જ કહેવા માંગુ છું કે આવા ખોટા તૂતમાં ન આવી જતા, આવી માનસિકતામાં ન ફસાઈ જતા. આ લડાઈ છે એ ગુંડા તત્વોની સામેની છે, અન્યાયની સામેની છે, તમારા હકની લડાઈ છે. બિલકુલ. તમે વાત કરી કે જે રીતે મહેમાનોના સ્વાગત માટે ગોંડલના દરવાજે તૈયાર રહેજો સામયું કરવા માટે, અને સાથે સાથે તમે જે રીતે કહ્યું કે ફરવા માટે જઈ રહ્યા છે, તમારા સિવાય કયા નેતાઓ જોડાઈ રહ્યા છે તમારી સાથે? જો ગોંડલની જે ભૂમિ છે, ગોંડલની જે કહેવાય ને એનું જે રાજકારણ છે, એટલી હદે લોહિયાળ રહ્યું છે. એટલે આગેવાનોની પરિભાષા હું ચેન્જ કરું ને તો એવી થાય કે અત્યારે જે કોઈ પણ લોકો જોડાશે ને બધા અમારા માટે આગેવાનો છે. અચ્છા, એટલે પહેલેથી કઈ એવું નક્કી નથી, તમે જઈ રહ્યા છો? હું જઈ રહી છું, અલ્પેશભાઈ કથિરિયા જઈ રહ્યા છે. એ સિવાયની ગોંડલની આજુબાજુના ઘણા જિલ્લાઓમાંથી અમને ફોન આવ્યા છે કે અમે લોકો પહોંચી જવાના છીએ, સમય અને સ્થળ આપો. ઇવન ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી ગામથી અમને લોકોને ફોન આવ્યા છે કે અમે લોકો જોડાઈએ છીએ અને મોટી સંખ્યામાં જોડાઈએ છીએ. જે રીતે તમે વાત કરી, ઘણા બધા પડકારો ફેંકવામાં આવ્યા, ઘણી બધી એવી વાતો કરવામાં આવી કે જે આમ જોઈએ તો આપણી પ્રતિષ્ઠાને વાતોને લાજે એવી પ્રકારની ઘટના, પરંતુ તેમ છતાં તમે જઈ રહ્યા છો. અમારા માધ્યમ થકી કોઈ મેસેજ, કોઈ વાત કહેવા માંગો છો? હું આ માધ્યમ થકી અને આ જે ઘટના જે કઈ બની રહી છે, પડકારની સામે પડકાર ઝીલીને અમે જે કઈ કરી રહ્યા છીએ, ગોંડલની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ, તો હું ખાલી ગોંડલ વાસીઓને એટલું કહેવા માંગીશ કે આવી તુચ્છ ધમકીઓથી ડરીને બેસી જવાનું નથી, તમારો હક ગુમાવવાનો નથી. વર્ષોથી જો આની આ ઘટનાઓ ચાલતી આવી છે એટલે તમારી માનસિકતા, તમારો ભયનો માહોલ અમે સમજી શકીએ છીએ. પણ આ એક તમારા માટે મેસેજ છે કે જે પડકાર અમને ફેંકવામાં આવ્યો છે ને એ સ્વીકારી રહ્યા છીએ અને કહ્યા છીએ કે તમે બોલો છો ને એ રીતે ઉભા રહેજો.
દલિત સમાજનો જ્યારે આ રેલી હતી, દલિત સમાજના દીકરાને જે કંઈ પણ થયું એના પછી દલિત સમાજે જ્યારે ગોંડલની અંદર રેલીનું આહવાન કર્યું અને ગયા, ત્યારે આ લોકો જે બણગા ફૂકે છે ને અત્યારે કે તમે આવી જાજો ને અમે જોઈ લેશું ને, એ જ લોકોએ પોતાના ઘરની આજુબાજુ નગરપાલિકાનો ટેકો લઈ અને જેસીબી થી ખાડા ખોદી નાખ્યા હતા, જેથી કરીને દલિત સમાજની રેલી તેના સુધી પહોંચે નહીં. એટલે મેં તો એને એ પણ કીધું કે ભાઈ તમે આવા ખાડા હવે ન ખોદતા, આવવા દેજો, તમે જે રીતે પડકાર ફેંકો છો ને એ પડકાર પ્રમાણે ઉભા રહેજો. તમે જિગીશા વારંવાર એ વાત કરી, જે રીતે ગોંડલના ઇતિહાસની વાત કરી, આ પહેલા પણ ઘણા બધા મુદ્દાઓ છે કે જેના લઈને એ તમામ મુદ્દાઓ પર અને અત્યારે આગળ તમે જ્યારે ગોંડલમાં જઈ રહ્યા છો, બીજો કોઈ આપનો કાર્યક્રમ ખરો ગોંડલમાં? ગોંડલની અંદર તમામ જાહેર જગ્યાઓ ઉપર, ધાર્મિક સ્થાનો ઉપર, તમામ એવી જગ્યાએ અમે લોકો જવાના છીએ, ગામડાઓની મુલાકાત લેવાના છીએ. ઘણા લોકો અમારી સાથે જોડાણા છે, એમની પણ ઈચ્છા છે કે અમે એમના સુધી પહોંચીએ, એમની પીડા સાંભળીએ, એ તમામ લોકોને મળવાના છીએ. અને ગોંડલ કોઈના બાપ દાદાની જાગીર છે નહીં, બરાબર. સુલતાનપુરની અંદરથી જે ગોલ્ડન સ્પૂન બોયે જે કંઈ પણ ભાષણ કર્યું કે અહીંયા આવજો ને અમે તમને જોઈ લેશું ને તમારા ઘરના યુવાનોને મોકલજો ને વડીલોને મોકલજો, તો હું મારા કહેવાય ને મારો પરિવાર છે ને, મારો સમાજ છે, મારું રાજ્ય છે, મારો દેશ છે, અને હું મારા પરિવાર માટે લડી રહી છું. અને એમાં ગોંડલની જનતા પણ આવી ગઈ, એટલે એ ધ્યાન રાખજો કે હું મારા પરિવારને સાથે લઈને ત્યાં આવું છું. એટલે કહેવાય ને ગોલ્ડન સ્પૂન બોય એને છે ને જે કંઈ પણ એને ભાષણ કર્યું ને એમાં ઉપરથી મને એવું લાગ્યું વંશીબેન કે એને સંઘર્ષની વ્યાખ્યા જ ખબર નથી. સંઘર્ષ શું કહેવાય એને જોયું જ નથી એમ. જે સુલતાનપુરની અંદર એને સભા કરી, શું એને ખબર છે કે સુલતાનપુરની અંદર કેટલા મૃત્યુ થયા છે, કેટલા મર્ડર થયા છે, અને એના હત્યારાઓ ક્યાં છે, એ મૃતકોને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો? તો જો ખરા અર્થમાં એ નેતા હોય, ખરા અર્થમાં એ લોકોની ભાવના સાથે કહેવાય ને કે એ સમજી શકતા હોય, તો એને તો પહેલા સુલતાનપુરની પીડા સમજવી જોઈએ, સુલતાનપુરની પીડાનું સમાધાન કરવું જોઈએ. એના બદલે ભારતની અંદર હુમલો થયો, આતંકવાદી હુમલામાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, એવા દુઃખ ભર્યા દિવસે, એક કાળો દિવસ કહેવાય ભારત માટે. એ દિવસે જ્યારે બધા જ નેતાઓ પોતાના કાર્યક્રમો રદ કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ને, ત્યારે આ ભાઈ ત્યાં સુલતાનપુરની અંદર સભા ભરી અને પોતાની સત્તા બતાવવા માટે તેની મહેનત કરતા હતા. અને સભા પતી ગયા પછી આઈસ્ક્રીમની મિજબાનીઓ માણતા હતા. એટલે મને નથી લાગતું કે એ નેતા થવા માટે લાયક છે, અને રાજકીય પરિપક્વતા પણ એનામાં નથી, એવું એમાંથી જોવા મળ્યું. બિલકુલ. એક આરોપ જાતિવાદ ને પ્રોત્સાહન આપવાની પણ વાત તમારી અને અલ્પેશની વાતમાં ક્યાંક સામે આવી છે. એને તમે કેટલું મતલબ એ વાતને આગળ તમારા શબ્દોમાં કહેવા માટે તમે શું કહેશો? અને સાથે સાથે જે રીતે ઓવરઓલ તમે કાર્યક્રમની વાત કરી અને તમે કહ્યું કે તમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે તમામ જે તે સમય આંદોલન સમયના જે પાટીદાર યુવા નેતાઓ છે તેમને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? જો આમાં મેં પહેલા જ કીધું કે જાતિવાદની કોઈ વાત જ નથી. જાતિવાદના પોસ્ટરો તો એ લોકો ફેરવી રહ્યા છે કે આ લોકો જાતિવાદ કરવા માંગે છે, આમ છે તેમ છે. તો મારું કહેવાનું એમ છે કે જાતિવાદ જ જો કરવો હોય તો અમે અલ્પેશ ઢોલરિયાને કાંઈ જ ન કહીએ, અમે પરસોત્તમ રૂપાલાને કંઈ જ ન કહીએ, જાતિવાદ જ કરવો હોય તો એ સમયે તો અમે ક્ષત્રિયોની સાથે ઉભા હતા, ક્ષત્રિયો બહેનો દીકરીઓની વહારે આવ્યા હતા. અને આજે પણ હું તમને કહું છું કે હું બધા જ સમાજના લોકો અમારી સાથે જોડાયેલા છે, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અમારી સાથે જોડાયેલા છે, અને તમામ સમાજ જેની પણ સાથે અન્યાય થયો છે ને બધા માટે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. એટલે આ કોઈ જાતિવાદનો વિષય જ નથી. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એ પ્રમાણે આવા લોકો દ્વારા જાતિવાદી વિચારધારાનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે ને, આ મુદ્દાને ક્યાંક ડાયવર્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ફરી એક વખત હું આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે આવી કોઈ મેટરમાં પડતા નહીં, જાતિવાદમાં ક્યારેય ફસાતા નહીં. આપણે લડાઈ લડી રહ્યા છીએ અન્યાયની સામે, એટલે આપણે આપણા હકની લડાઈ લડવાની છે. અને કહેવાય ને આપણે લોકશાહીની અંદર જીવીએ છીએ. લોકશાહીની અંદર આપણને તમામ જાતના હક છે, બોલવાનો અધિકાર છે, ન્યાય માંગવાનો અધિકાર છે, બધા જ અધિકાર છે. પણ રાજકુમાર જાટવાડી ઘટનામાં તમે જોઈ લો બેન કે એસપી ઓફિસેથી રિસીવ કોપી લઈને જ્યારે ગોંડલની અંદર બી ડિવિઝને રતનલાલ જાય છે, તો એ કોપીને ફાડી દેવામાં આવે છે. રિસીવ કોપી જે એસપી ઓફિસે રિસીવ થયેલી કોપી છે એને ફાડી દેવામાં આવે છે, માત્ર ને માત્ર એટલા માટે કારણ કે એની અંદર આરોપીનું નામ લખેલું હતું, એની જગ્યા લખેલી હતી. અને બી ડિવિઝને રતનલાલભાઈને એવું કહેવામાં આવે છે કે તમારે તો તમારો દીકરો જોઈએ છે ને, તમારા જરૂર છે,
તો આજે મારું કહેવાનું એમ છે કે ગોંડલમાં પોલીસ તંત્રની પણ શું જવાબદારી, શું ફરજ શું છે? પોલીસ તંત્રની ફરજ એ છે કે જે લોકો પીડિત છે એને ન્યાય મળે, એનો અવાજ ત્યાં સાંભળવામાં આવે, એના ઉપર એક્શન લેવામાં આવે અને કહેવાય ન્યાય તંત્ર સુધી આ ઘટનાને પહોંચાડવામાં આવે. એના બદલે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દબાવવામાં આવી રહી છે. એનું પણ એક કારણ છે કે દલિત સમાજના દીકરા ઉપર જે કંઈ પણ અત્યાચાર થયા હતા એમાં આરોપી જયારે જેલમાં હતા ને ત્યાંથી છૂટે છે, એને એ શરત ઉપર જામીન મળે છે કે ભાઈ હવે પછી આવી કોઈ ઘટનામાં તમારું ક્યાંય નામ ન આવવું જોઈએ, એ શરત ઉપર એને જામીન મળે છે. અને એ જામીન કેન્સલ ન થાય એટલા માટે રાજકુમાર જાટવાડી ઘટનામાં એ આરોપીનું નામ નાખવામાં નથી આવતું અને એમાં પોલીસ પણ ભાગીદાર બને છે. તો આ કેટલી હદે યોગ્ય છે? તમે જે વાત કરી જિગીષા, એને લઈને એવું લાગી રહ્યું છે કે સીધો આ મુદ્દા પર કાયદો અને વ્યવસ્થા પર સીધો આક્ષેપ, સીધો સવાલ થઈ રહ્યો છે ગોંડલની વ્યવસ્થાને લઈને. હંમેશા ગોંડલની અંદર આટલા બધા કેસીસ થયા, આટલી બધી હત્યા થઈ, એનું રિઝલ્ટ શું આવ્યું? આરોપીઓ હજી પણ બહાર રખડે છે, છૂટા ફરે છે, નિર્દોષ છૂટી જાય છે. તો ક્યાંક ને ક્યાંક ગવાહોને મેનેજ કરવામાં આવે છે, પોલીસ તંત્રને કંટ્રોલ કરવામાં આવે છે. એ ઘટના આજથી નહીં વર્ષોથી ચાલી આવે છે અને એની સામે જ આપણી લડાઈ છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને જ્યારે પાટીદાર આંદોલનની વાત કરવામાં આવે, ઘણા બધા નેતાઓ, તમારે જે રસ્તાઓ, જે યુવા નેતાઓ ઉભરીને બહાર આવ્યા, ઘણા બધાના રસ્તાઓ ફંટાઈ ગયા છે, એ બધા ઉપર આપણે નથી પડવું. પરંતુ જ્યારે આજે આટલા સમય પછી જ્યારે અમુક નેતાઓ, કે તમે એક વાત કરી કે સંઘર્ષ નથી ખબર, સંઘર્ષની તમે વાત કરી છે, સંઘર્ષ અમે પણ જોયો છે, તમે લોકોએ પણ જોયો છે. એ સામે જ્યારે આવી રહ્યું છે ત્યારે જ્યારે 14 યુવાનો, સમાજના જે યુવાનો છે તેનો આરોપ લાગે, એમના મોતનો આરોપ લાગે, ત્યારે તમે ખાસ શું કહેશો? બેન, પહેલા તો હું તમને એટલું કહું કે 14 દીકરાને ગુમાવ્યા ને એ દુઃખ અમે જિંદગીભર ભૂલી નથી શકવાના. અને એના માટે જે અલ્પેશભાઈને જે જવાબદાર ઠેરવવામાં આવે છે ને, તો હું એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે એ 14 દીકરાની જો તમને એટલી બધી પડી હોય તો તમારા મધર છે એ એમએલએ છે, એમને કહો વિધાનસભાની અંદર અવાજ ઉઠાવે. અમે તો આટલા ટાઈમથી ન્યાય માંગી રહ્યા છીએ, પરિવાર માટે પણ ન્યાય માંગી રહ્યા છીએ, એ શહીદ દીકરાઓ માટે પણ ન્યાય માંગી રહ્યા છીએ. અમે તો એ પણ કહી રહ્યા છીએ કે એના હત્યારાઓને સજા થાય. તો આજે તમને આટલી બધી પડી છે, આજે આટલા વર્ષે તમને યાદ આવ્યું, 10 વર્ષે તમને યાદ આવ્યું, 14 દીકરાઓ યાદ આવ્યા છે, તો તમારા મધર છે, એમએલએ છે, એમને કહો વિધાનસભાની અંદર અવાજ ઉઠાવે અને ન્યાય અપાવે. પેલી વાત તો એ. આ તો કેવી વસ્તુ છે કે પોતાની સત્તા બચાવવા માટે કોકની ઉપર આરોપ નાખવો બહુ ઈઝી છે, પણ બેન, સમાજ માટે સંઘર્ષ કરવો અને સત્તા માટે સંઘર્ષ કરવો ને એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. બિલકુલ. સાથે સાથે સીધો જ એક પડકાર ફેંકવામાં આવ્યો છે. આખા સમગ્ર પડકારને અમારો છેલ્લો સવાલ રહેશે, કઈ રીતે જોઈ રહ્યા છો અને જે રીતે આખો આ જે પડકાર છે, તમામ મોરચે લડી લેવા માટે તૈયાર છો? જો આ લડાઈ છે, મેં તમને પેલા કીધું એ રીતે અન્યાયની સામેની છે. અને જે રીતે એના નિવેદનો આવી રહ્યા છે, બધાને ખબર છે કે ધમકી ભર્યા નિવેદનો આવી રહ્યા છે. તો ગોંડલની અંદર જે કઈ પણ તમારાથી થાય ને એ કરી લેવા વિનંતી. કારણ કે આ લોકોની જે પ્રમાણેની એની સ્ટ્રેટર્જી છે, જે પ્રમાણેની માનસિકતા છે, અને અત્યાર સુધી એને જે કર્યું આવ્યું છે, એટલે કે એની આદત બની ગઈ છે કે લોકો એમની સામે અવાજ ઉઠાવે તો એને મારવામાં આવે, મારી નાખવામાં આવે, અથવા તો એને કોઈ પાસે એનો વિરોધ કરાવડાવવામાં આવે, અથવા તો પોલીસ તંત્રનો ઉપયોગ કરી એની ઉપર ગુજસીટોક કરવામાં આવે, એની ઉપર હની ટ્રેપ કરવામાં આવે, એની ઉપર એસ્ટ્રોસિટી કરાવવામાં આવે. આવું બધું બીજા લોકોના ઉપયોગથી આ બધું કરશે અને કરવાના. એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. તમે જે કઈ પણ કરશો, અમારી લડાઈ ત્યાં સુધીની છે કે ગોંડલની જનતા તમારા ભયમાંથી મુક્ત થશે ત્યાં સુધી અમે લડશું. તમારા હાથમાંથી સત્તા જાશે ત્યાં સુધી અમે લડશું. અને એટલા માટે હું કહું છું, કારણ કે આવા હત્યારાઓને, મને તો એ નથી સમજ પડતી કે ભારતીય જનતા પાર્ટીને આવા હત્યારાઓની જરૂર શું છે? શું કામ આવા લોકોને ટિકિટ આપે છે? શું કામ આવા લોકોને સત્તામાં બેસાડે છે? કે જે લોકો આટલા બધા આરોપમાં ફસાયેલા છે, જેની ઉપર સીધે સીધા આરોપ છે, જેની ઉપર આટલા બધા કેસ ચાલે છે, આવા લોકોની ભારતીય જનતા પાર્ટીને જરૂર શું છે? શું ભારતીય જનતા પાર્ટી પણ આનાથી દબાઈ છે? અને ખુલ્લો પડકાર, તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની તમે કામગીરી જોઈને તો કોઈનાથી દબાઈ એવી પાર્ટી નથી. પોતાના કાર્યકર્તાઓને પણ કહી દે કે શાંતિથી બેસજો, અમે જે વિચારશું અને અમે જે ધારશું એ જ થશે. તો પછી આજે આવું કેમ? એમ આજે ગોંડલની ધરતી ઉપરથી જાહેરમાં એવું કહેવામાં આવે કે 30 વર્ષ સુધી અમારે તો અહીંયા ગણેશ જ ચાલશે, તો શું ભારતીય જનતા પાર્ટી આના માટે કઈ અવાજ નથી ઉઠાવી શકે એમ? અને આની વિરુદ્ધમાં કઈ એક્શન નથી લઈ શકે એમ? અને નથી લઈ શકે એમ તો શું કામ નથી લઈ શકે એમ? એવી તો શું જરૂર છે એમ? બિલકુલ. સવાલો ઘણા છે અને જવાબ માટે હવે જે રીતે તમે આખો કાર્યક્રમ છે એની રાહ જોવી પડશે કે આગળ શું છે. અને
આભાર તમારો કે મારી સાથે આ સમય તમે મને આપ્યો અને આ આખો જે મુદ્દો છે અમારી એ કોશિશ હતી કે તમારો પણ પોઈન્ટ ઓફ વ્યૂ તમારો જે મુદ્દો છે એ પણ જનતા સમક્ષ સુધી પહોંચે અને આ જ પ્રકારની ચર્ચાઓ સાથે જિગીશા આપણે જોડાતા રહીશું. આભાર. તો જે રીતે જિગીશાએ આપણી સાથે વાત કરી છે અત્યારે તેઓ ગોંડલ જઈ રહ્યા છે. અલ્પેશ કથિરિયા પણ તેમની અલગ રીતે એમની સાથે ત્યાં પહોંચી રહ્યા છે ગોંડલમાં અને આખો જે મુદ્દો છે તે સામે આવ્યો છે. ઘણા બધા સવાલો આક્ષેપ પ્રતિ આક્ષેપો એકબીજાની સમક્ષ છે એ જ્યારે સામે આવી રહ્યા છે અને જે પડકાર ફેંકવામાં આવ્યો છે બીજા પક્ષ તરફથી અત્યારે પડકાર છે તે ઝીલવામાં આવ્યો છે. આગળ આખી શું ઘટના, કાયદો અને વ્યવસ્થા ઉપર પણ ઘણા બધા સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે આખી આ ઘટના છે, આખો જે મુદ્દો છે તે કેવો વળાંક લેશે તે જોવું રહ્યું. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.